આણંદની એનએસ પટેલ આર્ટ્સ ઓટોનોમસ કોલેજના પ્રિન્સિપાલ હવે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ બન્યા. ડોક્ટર મોહન પટેલે આજે ચાર્જ સંભાળ્યો. અગાઉ એસપી યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે. આણંદ એનએસ કોલેજમાં 20 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ડોક્ટર મોહનભાઈ પટેલની કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિમણૂક કરાઈ છે. જોકે કચ્છ યુનિવર્સિટીમાં વર્ષો બાદ કાયમી કુલપતિ મળતા આનંદની લાગણી ફેલાઈ છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં છેલ્લા 9 મહિનાથી ઇન્ચાર્જ કુલપતિ દ્વારા વહીવટ ચલાવાય છે. કચ્છ યુનિવર્સિટીને 2 દાયકા થઈ ગયા, તેમાં કાયમી કરતાં ઇન્ચાર્જ કુલપતિ વધારે રહ્યા છે. ચોથા કાયમી કુલપતિ ડોક્ટર જયરાજસિંહ જાડેજાની મુદત 4 મેના રોજ સમાપ્ત થયા બાદ ઇન્ચાર્જ કુલપતિ તરીકે કોમર્સના ડીન ડોક્ટર પીએસ હિરાણી અને તેઓએ રાજીનામું આપતા હાલમાં એજ્યુકેશન વિભાગના ડીન ડોક્ટર ડીએમ બકરાણીયા પાસે કુલપતિનો ચાર્જ છે. આખરે આણંદની કોલેજના પ્રિન્સિપાલને કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિમણૂક અપાઈ છે. આજે તેઓ ભુજ ખાતે આવી કુલપતિનો પદભાર સંભાળશે. ડોક્ટર મોહન પટેલે જણાવ્યું કે તેઓ મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના સાયરાપક્ષ ગામના વતની છે અને આણંદની કોલેજમાં છેલ્લા 20 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છે. એપ્રિલ 2014 થી માર્ચ 2016 સુધી સરદાર પટેલ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકે પણ સેવા આપી છે. હવે હાલ તેઓએ કચ્છ યુનિવર્સિટીમાં ચાર્જ લીધો છે.